જય રણછોડ મિત્રો, આપણે ડાકોરની વાત કરીએ તો વડોદરાથી 65 કિલોમીટરના અંતરે આવેલું સુપ્રસિદ્ધ ધામ એટલે ડાકોર અને નડિયાદથી 36 કિલોમીટરના અંતરે આવેલું છે આ ડાકોર. તો આ સુપ્રસિદ્ધ ધામ એટલે રણછોડરાય મંદિરનું તો આપ તેના દર્શન કરીએ. ફાઇનલી આજે આપણે ડાકોર પહોંચી ગયા છે. બજારમાં રહી અને મંદિર તરફ તેનો જવાનો રસ્તો છે. ત્યાં આગળ રણછોડરાય ભગવાનના ચરણ પાદુકાના દર્શન અને ગોમતી ઘાટના પણ દર્શન કરીશું. શ્રી રાજાધિરાજ રણછોડરાયની જય હો. આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે. તો આપણે ડાકોરના ઠાકોર એટલે રણછોડરાય ભગવાનના દર્શન કરીએ. આ છે આપણે મંદિરની અંદર. તમે જોઈ શકો છો આજુબાજુ ત્યાં આગળ ખૂબ પબ્લિક આવે છે. પૂનમના દિવસે ડાકોર શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ હોય છે અને લોકો દર્શન માટે વધારે આવતા હોય છે. અહીંયા મંદિરમાં પ્રસાદ રૂપે મિશ્રી અને મગસ અને બેસનની મીઠાઈ ચડાવે છે. ચાલો આપણે ગોમતી ઘાટ જઈએ અને નદીના દર્શન કરીએ. ભગત શ્રી બોડાણાએ પ્રભુને દ્વારકાથી લાવી અને ગોમતીમાં સંતાડ્યા હતા. તે આ અસલ પુરાતન જગ્યા છે. આપણે ભગવાનના ચરણના પણ દર્શન કરીએ. ડાકોરમાં ગોટા પણ ખૂબ વખણાય છે. અહીંયા ગોમતી ઘાટથી ભગવાનની ધજા લહેરાય છે એ જોયો અને સુંદર દેખાય છે મંદિર ત્યાંથી.